ગુજરાતના લોકસંગીત જગતમાં જાણીતું નામ ધરાવતી ગાયિકાના અંગત જીવનને લઈને પાટણ પંથકમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કિંજલ રબારીના બીજા લગ્નની અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં લોકગાયિકાએ પોતાના ભૂતકાળના વિવાદોને પાછળ છોડીને પાટણ જિલ્લાના ગોતરકા ગામના મુકેશ રબારી નામના શિક્ષક યુવક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતી સંગીત જગતમાં પોતાના લોકગીતો અને સ્ટેજ કાર્યક્રમો દ્વારા લોકપ્રિયતા મેળવનાર લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર મીડિયા અને ચાહકો વચ્ચે કેન્દ્ર સ્થાને આવી છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ કિંજલ રબારીએ પોતાના જીવનની એક નવી અને સકારાત્મક શરૂઆત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પોતાના જ સમાજના યુવક સાથે લગ્ન કરીને પારિવારિક જીવનમાં પ્રવેશ કર્યો હોવાની ચર્ચા ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વાયુવેગે પ્રસરી રહી છે. આ લગ્ન સમારોહ અત્યંત સાદગીપૂર્ણ રીતે અને માત્ર નજીકના પારિવારિક સભ્યો તેમજ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હોવાનું કહેવાય છે. ગૂગલ ન્યૂઝ પર લોકગાયિકાના અંગત જીવનના ફેરફારને ચાહકો તરફથી ખૂબ ઉત્સુકતાપૂર્વક જોવામાં આવી રહ્યો છે. કિંજલ રબારીના પતિ મુકેશ રબારી પાટણ જિલ્લાના ગોતરકા ગામના વતની છે. મુકેશ રબારી વ્યવસાય એક આદરણીય શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શાંત સ્વભાવ ધરાવે છે. અગાઉના વિવાદો બાદ કિંજલ રબારીએ પોતાના રબારી સમાજના યુવક સાથે લગ્નજીવન સ્વીકાર્યું છે. કોઈ મોટો ભપકો કે સંગીતમય જાહેર ઉત્સવ કર્યા વગર માત્ર કુટુંબીજનોની હાજરીમાં આ શુભ કાર્ય પૂર્ણ કરાયું હતું. આ લગ્નથી બંને પક્ષના પરિવારોમાં ખુશીનો માહોલ હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લોકગાયિકા કિંજલ રબારી પોતાના અંગત સંબંધો અને પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદોના વંટોળમાં ઘેરાઈ ચૂકી છે. આ સમગ્ર અહેવાલ ચર્ચાને આધારિત છે, તેથી આ લગ્ન અંગે ધ કેન્ડિડ વે પુષ્ટિ કરતું નથી.